મહાગુજરાત જનતા પાર્ટીના ઉપક્રમે શહેરમાં યોજાયેલ પરિવર્તન સંમેલનમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ફરી એકવાર મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કર્યા હતા। વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય મોરચે ગરમી આવી રહી છે। ચૂંટણી પૂર્વે કેશુ બાપાની આગેવાનીમાં યોજાઈ રહેલા સંમેલનો હાલ ચર્ચા સ્થાને છે। આજરોજ વડોદરામાં 5મું પરિવર્તન સંમેલન મળ્યું હતું। સર સયાજીરાવ નગરગૃહમાં આયોજિત પરિવર્તન સંમેલનમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, પૂર્વ મંત્રી કાશીરામ રાણા, મજપાના અધ્યક્ષ ગોરધન ઝડપિયા, અંબુભાઈ પટેલ તથા નલિન ભટ્ટ, જશપાલ સિંઘ સહિત અગ્રણી મહાનુભાવો હાજર રહ્યા હતા। મધ્ય ગુજરાતના પરિવર્તન સંમેલનમાં હાજર કેશુબાપા સહિત અગ્રણીઓનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। પરિવર્તન સંમેલનના પ્રારંભમાં મજપાના અધ્યક્ષ ગોરધન ઝડફિયાએ મોદી સરકાર પર પ્રહારો કરતા ઉપરાષ્ટ્રપતિ માટે ભાજપાના સમર્થન સામે સવાલો ઉઠાવ્યા હતા। સરદાર સાહેબની વાત કરતા થાકતા નથી મુખ્યમંત્રી। છોટે સરદાર કહેવડાવવામાં પોતાની જાતને ગૌરવ અનુભવે છે, પણ એ સરદાર સાહેબના પુસ્તક જસવંતસિંહજીએ લખ્યું એને પ્રતિબંધ મૂકનારા મુખ્યમંત્રી અને એની ભારતીય જનતા પાર્ટીને હું પૂછવા માંગુ છું કે તમે ઉપરાષ્ટ્રપતિ તરીકે જયારે જસવંતસિંહને મૂક્યા ત્યારે શરમ નથી આવતી તમને કે સરદારે જો સરદાર સાહેબ ન હોત તો ભારત દેશના ટુકડા હોત અને ગુજરાતમાં બધા પ્રજાને ડરાવો તમે। અરે અમે તમને કહીએ છીએ અહીંયા બેઠેલાને કે રાવણના દરબારમાં અંગદનો પગ થઈને પરિવર્તન કરીશું। જ્યારે પૂર્વ મંત્રી કાશીરામ રાણાએ પણ વર્તમાન મોદી સરકારને નકલી ભાજપની સરકાર ગણાવી હતી। વિશ્વાસપૂર્વક કહીએ છીએ કે અમે જે મહેનત કરીને, જે સંઘર્ષ કરીને કોંગ્રેસ સરકારને સમાપ્ત કરેલી એ નરેન્દ્ર મોદીની બોગસ સરકારને, નકલી ભાજપ સરકારને પણ સમાપ્ત કરી। ત્યાર સુધી ચંપીને બેસવાના નથી। ડિસેમ્બર 2012 એના માટેની ફાઇનલ ડેટ। પરિવર્તન સંમેલનને સંબોધન પૂર્વે મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પ્રજાધર્મ બચાવવા નીકળ્યો હોવાનું જણાવી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જુઠ્ઠાણું ફેલાવવામાં નંબર 1 ગણાવ્યા હતા। મેં વિચાર કર્યો કે ગુજરાતની અંદર જેટલી પોલિટિકલ પાર્ટીઓ છે એની અંદર હું સૌથી ઉંમરમાં મોટો છું। ઉંમર મારી મોટી છે તો આજની આ પરિસ્થિતિની અંદર જયારે પ્રજા મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે ત્યારે મારો ધર્મ કયો છે? મારો ધર્મ એ છે કે પ્રજાનો ધર્મ મારે બજાવવો જોઈએ। અને આજે કોઈ લાલચથી નહીં પરંતુ પ્રજાનો ધર્મ બજાવવા માટે નીકળો છું। હું આ વડોદરા વિસ્તારની જનતાને કહું છું એક નર્મદા યોજનાની કેનાલો અત્યારે થતી નથી। 2008ની અંદર પૂરી કરવાની હતી, આજે 2012 છે અને માત્ર 82,000 કિલોમીટરની કેનાલો કરવાની માત્ર 16,000 કિલોમીટરની કેનાલ થઈ છે। કેટલા વર્ષે તમે કરશો? બદલો આ પરિવર્તનની સ્થિતિની અંદર ફેરબદલ માંગે છે। ઘણી વખતે વિચાર એવો આવે છે કે આ આપણા ઉદાસની આવે ને હોળી ત્યારે મૂર્ખાઓનું સંમેલન મળે અને એમાં હરીફાઈ થાય। મૂર્ખાઓના સંમેલનમાં કોણ કેટલું મૂર્ખ બનાવવામાં એક્સપર્ટ છે એમ હવે જરૂર છે જૂઠાઓનું સંમેલન કરવાની। એમાં નંબર 1 આવે એમ છે નરેન્દ્રભાઈ મોદી। કેશુબાપાએ નરેન્દ્ર મોદી સામે હવે ખુલ્લેઆમ તલવાર કાઢી દીધી છે અને આગામી ઓગસ્ટ સુધીમાં રાજકીય પરિપ્રેક્ષમાં નિર્ણય કરવાનો દાવો કર્યો હતો। રાજકોટ, ભાવનગર બાદ કેશુબાપા વડોદરામાં પણ ખૂબ ગાજ્યા હતા। બાપાએ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપો આક્ષેપોનો વરસાદ કર્યો હતો। વિધાનસભાની ચૂંટણી પહેલા જ મોદી પર વધી રહેલા બાપાના હુમલાઓ આવનાર સમયમાં પણ વધશે એ તો જોવું જ રહ્યું કે ગાજ્યા મેઘ કેટલા વરસે છે। ઉલ્લેખનીય છે કે વડોદરામાં પધારેલ કેશુબાપાને એનસીપીના વડોદરા એકમે સમર્થનની જાહેરાત કરતા કેશુબાપાના સમર્થનમાં સૂત્રોચ્ચારો કર્યા હતા।
એનસીપીના આગેવાનો પૂર્વ મુખ્યમંત્રીને કેશુભાઈ પટેલને પણ મળ્યા હતા અને સમર્થનની વાત કહી હતી. અલબત્ત એનસીપી વિધાનસભાની ચૂંટણીમાં કેશુબાપાની ટીમમાં જોવા મળે તો નવાઈ નહીં. આમ પણ હાલ કેન્દ્રમાં એનસીપી અને કોંગ્રેસ વચ્ચે તાલમેલ જામતો નથી. ત્યાં કેશુબાપાના સમર્થનની એનસીપીની જાહેરાત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નવા સમીકરણો તરફ અંગુલી નિર્દેશ કરી રહી છે. રાષ્ટ્રપતિ પદની યોજાયેલ ચૂંટણીમાં આજરોજ કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી થતા શહેર કોંગ્રેસે ગાંધીનગર ગૃહ ખાતે ફટાકડા ફોડી મોં મીઠું કરાવી ભાજપા સામે પ્રહારો કર્યા હતા. રાષ્ટ્રપતિ પદની યોજાયેલ ચૂંટણીમાં એક મત નહીં સધાતા પ્રણવ મુખર્જી અને પીએમ સંગમા વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાયો હતો. ત્યારે આજરોજ હાથ ધરાયેલ મતગણતરી દરમિયાન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પ્રણવ મુખર્જી વિજયી થતા શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત, વિપક્ષ નેતા ચિન્નમ ગાંધી, શહેરવાડી વિધાનસભાના પ્રમુખ સુરેશ રાજપૂત સહિત હોદ્દેદારો, કાર્યકરોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ગૃહ ખાતે ફટાકડા ફોડી એકબીજાને મોં મીઠું કરાવી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખે ભાજપા સામે આકરા પ્રહારો કર્યા હતા. બગીખાના પાસે આવેલ સરકારી જમીનમાં ટેનિસ કોર્ટ બનાવવા ખાનગી ટ્રસ્ટને રાજ્યસભાના સાંસદે 40 લાખની ગ્રાન્ટ આપતા અને સ્થાયી સમિતિએ દરખાસ્ત મંજૂર કરતા વિપક્ષ નેતા અને ભાજપાના કાઉન્સિલરે સખત વિરોધ નોંધાવતા પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. બગીખાના નજીક આવેલ કરોડોની કિંમતની સરકારી જમીન ખાનગી ટ્રસ્ટને ટેનિસ કોર્ટ સંદર્ભે મ્યુનિસિપલ કમિશનર તરફથી આવેલ દરખાસ્ત સ્થાયી સમિતિએ મંજૂર કરી હતી, જેમાં રાજ્યસભાના સાંસદ અરુણ જેટલીએ 40 લાખની ગ્રાન્ટ ફાળવતા વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. સતત 2 દિવસથી પાલિકાના કોંગ્રેસના અગ્રણીઓના વિરોધ બાદ આજરોજ વિપક્ષ નેતા ચિન્નમ ગાંધીએ પણ પુનઃ વિચારણા માટે માંગ કરી હતી, નહીં તો નામદાર કોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. તો બીજી તરફ ભાજપાના કાઉન્સિલર અને પૂર્વ ડેપ્યુટી મેયર શૈલેષ સુટ્ટાએ ટ્રસ્ટ સાથે થયેલ એમઓયુ સંદર્ભે સવાલ ઉઠાવી કેટલાક વેધક પ્રશ્નોને પગલે પાલિકાનું રાજકારણ ગરમાવ્યું હતું. ન્યૂ વીઆઈપી રોડ પર આવેલ ખેડૂતની જમીન બોગસ દસ્તાવેજ કરી ગેરકાયદે દબાણ કર્યાની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ન્યૂ વીઆઈપી રોડ પર રેવડિયા મહાદેવ ભરવાડ ચાલ સામે આવેલ સયાજીપુરા ગ્રામ પંચાયતની સીમની નાગરવાડા સ્થિત રહેતા રમેશ પટેલની જમીન પર રણછોડ ભરવાડ સહિત 7 થી 8 ઇસમોએ ભેગા મળી જમીનના બોગસ દસ્તાવેજ બનાવી ગેરકાયદે દબાણ કર્યાની પોલીસ ફરિયાદ સિટી પોલીસ મથકે થતા પોલીસે ગુના સંદર્ભે આરોપીઓની અટકાયતના ચક્રો ગતિમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સ્થાનિકોએ પોલીસે માર મારી જમીન ખાલી કરાવતા હોવાના આક્ષેપો કર્યા હતા. તો સિટી પોલીસ મથકના પીઆઈએ કાયદેસરની કાર્યવાહી શરૂ કર્યું હોવાનું જણાવ્યું હતું. દિલ્હી સ્થિત જંતર મંતર ખાતે આગામી 1 ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકાર સામે છેડેલ આંદોલનના ભાગરૂપે ફેર પ્રાઇઝ શોપના સંચાલકો સાથે ગુજરાત ફેર પ્રાઇઝ શોપના પ્રમુખના અધ્યક્ષપણા હેઠળ એક બેઠક મળી હતી. ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી, વડોદરા જિલ્લાના પ્રમુખ દિલીપસિંહ ગોહિલ સહિત વેપારીઓની ઉપસ્થિતિમાં સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાન સંચાલકોને પડતી મુશ્કેલીઓ તેમજ આગામી 1 ઓગસ્ટના રોજ દિલ્હી જંતર મંતર ખાતે કેન્દ્ર સરકાર સામે વિવિધ પ્રશ્નોએ આંદોલનનું રણશીંગું ફૂંકી ધરણાના કાર્યક્રમ સંદર્ભે વિવિધ ચર્ચા વિચારણા કરાઈ હતી. ઉર્મી સોસાયટી ખાતે આવેલા વડોદરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોલોજી સાયન્સમાં કાર્ડિયેક સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી. વિમ્સ હોસ્પિટલમાં કરોડરજ્જુ અને મગજની ન્યુરો સર્જરી આધુનિક મશીનથી કરવામાં આવશે. આજે આ હોસ્પિટલમાં કાર્ડિયાક સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં કેથલેબથી માંડીને એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફીની સુવિધાનું ઉદ્ઘાટન સાંસદ બાળકૃષ્ણ શુક્લના હસ્તે કરાયું હતું. તારીખ 22 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી આ હોસ્પિટલમાં કાર્ડિયાક સુવિધાઓ રાહત દરે અપાશે. આ ઉદ્ઘાટન પ્રસંગે ચેરમેન ડોક્ટર વિજય શાહ, વુડા ચેરમેન એનવી પટેલ, કાઉન્સિલર રાજેશ આયરે તથા સર્જન વિજય ઠાકોર, મોનીશ મલ્હોત્રા, ડિરેક્ટર અજય કપૂર સહિત મોટી સંખ્યામાં તબીબો હાજર રહ્યા. ડભોઈ વિસ્તારના ગામડાઓમાં દેશી દારૂની બદી ફૂલી ફાલી રહી હોવાના આક્ષેપ વીએચપી કાર્યકરોએ કરતા ખળભળાટ મચી ગયો હતો. ડભોઈના ભીલવાડા અને કુંભારવાડા ગામમાં મહેશ ચુનીલાલ વસાવા નામનો ઇસમ દેશી દારૂનું વેચાણ કરી રહ્યો હોવાની જાણ થતાં કબીર મંદિરના સંત મૂળજી દાસ તથા વીએચપીના દિલીપ પાઠક સહિત નાગરિકોએ દેશી દારૂના વેચાણ વિરુદ્ધ ખુલ્લેઆમ ઝુંબેશ ચલાવી હોવા છતાં પણ પોલીસ તેમને સહકાર ન આપતી હોવાના આક્ષેપો કર્યા હતા. આણંદ ખાતે રહેતા દંપતીને સાંકરદા પાસે અજાણ્યા ઇસમોએ લૂંટી લેતા ચકચાર મચી ગઈ હતી.
આણંદ ગુરુદ્વારા સર્કલ પાસે રહેતા અરવિંદ કાળીદાસ પરમાર પોતાની પત્ની ચંપાબેન અને પોતાની દીકરી સાથે આવી રહ્યા હતા. ત્યારે સાકરદા પાસે અજાણ્યા ઈસમોએ અરવિંદભાઈના પત્નીના ગળામાં હાથ નાખી 1.5 તોલા વજનનો સોનાનો અછોડો તોડી ફરાર થઈ ગયો હતો. છાણી પોલીસે સોનાના 35,000 રૂપિયાના અછોડાની લૂંટની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હૂંફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાળ ગોકુલમના બાળકોને બોલ બચ્ચન ચિત્રપટ બતાવવામાં આવતા બાળકો આનંદ વિભોર થયા હતા. મંદબુદ્ધિ અનાથ અંધ બાળકોને હૂંફ આપવાની ભાવના સાથે હૂંફ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વખતો વખત વિવિધ કાર્યક્રમો યોજાય છે. જેના ભાગરૂપે આજરોજ અલ્પના સિનેમા ખાતે બાલ ગોકુલમના બાળકોને સંસ્થાના પ્રમુખ ગુલાબ રાજપૂતે કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુના સહયોગથી બોલ બચ્ચન ફિલ્મ બતાવતા બાળકો આનંદ વિભોર થયા હતા. જેતલપુર બાળ યુવક મંડળ દ્વારા શ્રાવણના પ્રથમ શનિવારે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેતલપુર યુવક મંડળના આગેવાન રોહન સાલેકર, વિનોદ રાજપૂત સહિત યુવાનો દ્વારા આયોજિત સંગીતમય સુંદરકાંડમાં કાઉન્સિલર રાજેશ આયરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સુંદરકાંડના સુરો રેલાવતા હાજર હજારો ભક્તો ભક્તિ રસમાં લીન થઈ ગયા હતા. મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજની શંકરવાડી ખાતે મળેલી મીટીંગમાં મોટી સંખ્યામાં મરાઠીઓ જોડાયા હતા. પંજાબ્રિજ પાસે આવેલી શંકરવાડીમાં જનપ્રબોધન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે. મોટેભાગે મરાઠી સમાજમાં પ્રવર્તી અંધશ્રદ્ધા, વ્યસન મુક્તિ અને જાતિ પ્રથા વિરુદ્ધ આ સંસ્થા કામ કરી રહી છે. આ સંસ્થાની ગુજરાતમાં પ્રથમ શિબિર છે. આ શિબિરમાં નાગપુરથી અશોક ચોપડે, નૂતન માળવી, સુનિલ મોરે અને રવિન્દ્ર કાળે સહિત મોટી સંખ્યામાં મરાઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાસણા રોડ ખાતે તસ્કરોએ તરખાટ મચાવી વૈભવી ગાડી સહિત લાખો રૂપિયાની મત્તા ચોરી ફરાર થઈ જતા ખળભળાટ મચી ગયો હતો. વાસણા રોડ હેરિટેજ બંગલા પાસે આવેલી મિલી ટેરેસ સોસાયટીમાં રહેતા ગોપાલદાસ સૂર્યવંશી સપરિવાર અગાશી પર સૂઈ રહ્યા હતા. તે સમયે ચોર ટોળકીએ બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશી સામાન વેરવિખેર કરી નાખી ચાંદીના ગ્લાસ, ચાંદીના જગ, સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ તથા પાર્ક કરેલી વૈભવી ગાડી સહિત 4 લાખની મત્તા લઈ ફરાર થઈ જતા જેપી પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વિશ્વામિત્રીના કાંઠે કલાલે ફાટક નજીક ગત રાત્રે મગરે દેખા દેતા રહીશોના જીવ તાળવે બંધાયા હતા. કલાલી ગોકુલનગર વિભાગ 4 નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી ગત રાત્રે મગર વસાહત નજીક આવી પહોંચતા રહીશોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. વિવિધ સંસ્થાઓ અને રહીશોએ ફોન કરી મગર સંદર્ભે જાણ કરતા સંસ્થાવાળા નહીં આવતા અંતે રહીશોએ મગરને ઝાડ સાથે બાંધી દઈ વિરોધ નોંધાવ્યો હતો.